રામચંદ્ર ભગવાન કી સમય તો થઈ 6 વાગે મહારાજનું પ્રવચન પૂરું થવાનું છે. એમાં અમારે કોઈ ક્યાં બોલવાની જગ્યા મળે જ નહીં ને, બોલાય જ નહીં. તમે ધીરજ રાખી, ધીરજ તો રાખી મેઘરાજાએ. હા, શ્રી હરિના સાનિધ્યમાં બિરાજમાન આચાર્ય મહારાજશ્રી તથા ભાવિ આચાર્ય રુદ્રેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા દરેક સંત વૃંદ તથા દરેક ભક્તજનો ને જય સ્વામિનારાયણ. સંત બડા પરમાનંદ કી જાકા મોટા મણ અણ તોયલા દિયત હે રામ સરિકા ધન. જયરામભાઈના સત્સંગના પિયુષ પાયેલા એવા જે સદગુરુ મહાપુરુષદાસજી સ્વામી તથા ભગવત સુરદાસજી સ્વામી આ ગામમાં બહુ લાભ આપેલો. અને આ ગામના એક મીઠા ભગત હતા, નિર્માણી. બરફ કે જોઈ લો, બરફ જ જોઈ લો. આવા ગુણ શીખવાના છે. આખી રાત્રિ સુધી સત્સંગ કરતા ભગવત સ્વામી સાથે સામા ગામ જઈને, અને સવારે હાલીને આવતું રહેવું. અત્યારે મોટું છે તો ટાઈમ જોઈને આવે, પછી 100 વાગે બંધ થવાની, એમાં આપણું નહીં કલ્યાણ થાય. એમ આજે પરિવારના સંસ્કાર ક્યાંથી આવ્યા છે? કાજો બધો પરિવાર છે, પણ આવડાવાળા ભૂલકાઓના છે તે દર્શન કરાવીને નિશાળે ન જવાનું. આ આપણે શીખવાનું જયરામભાઈના પરિવારમાં. આ બધા પરિવાર આવા છે, પૈકે લાગીને જ પછી જવાનું. આપણને એમ ધ્યાન છે કે ના, એમનામાં ને એમાં નહીં ગુણ કેટલા, આટલું બધી સંપત્તિ છે. તો કે જયરામભાઈને મેં કીધું આ વાવાઝોડું થયું તો શું થાય છે કે ભગવાનની ઈચ્છા. આ ભગવાને જો મેઘરાજે મેર કરી, કંઈ વાંધો આવ્યો નહીં, એમના સંકલ્પ પૂરો થઈ ગયો. જપ યજ્ઞ આવા જો સંત મળ્યા હોય, આવા જે સત્સંગના પિયુષ પાયા હોય, તો એમાં ભગવાન રક્ષણ આપે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.